તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો મારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના નવા વિડીયોની. તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે ગાય વિહાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરીએ મિત્રો તો નીચે તમે જોઈ શકો છો એ જ રીતે સુંદર મજાનો વાછરડો છે. અને મિત્રો ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં ગાય છે. આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ગાયની તમને કિંમત તો મેં તમને આપી દીધી, પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરો તો કે તાલુકો ગઢડા, જિલ્લાની વાત કરવામાં આવે આપણે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય, માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં. હવે મિત્રો એક નંબર ઉપરની જે ગાય હતી એની જે કંઈ માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધેલ છે. અને આગળ વધીએ અને બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગીર ઓળખું જોઈ શકો છો, તો આજે આ ઓળખું વેચવામાં આવેલ છે. ઓળખાની વાત કરીએ મિત્રો તો ઓળખાની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ઓળખાની તમે હાઇટ જોઈ શકો છો. વેલે લંબાઈ પૂરતું લાંબુ ઓળખું છે. અને મિત્રો આ જે ઓળખું છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો આ જે ઓળખું છે એનો કાબરા કલર છે. આગળ વાત કરીએ તો ઓળખાની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. કન્ડિશનની વાત કરીએ મિત્રો તો 6 થી 7 મહિના જેવું ઓળખું ગાભણ છે. ઓળખાની કિંમત વિશે વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત છે એ આ ઓળખાના માલિકે આ ઓળખાની રાખેલ છે. હવે મિત્રો આ જે ઓળખાની જે કંઈ માહિતી હતી મારી પાસે એ માહિતી મેં તમને આપી દીધેલ છે. હવે આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ઓળખું છે ગામની વાત કરીએ તો કે ગામ બરોડિયા, અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનું ગામ બરોડિયા છે, ત્યાં તમને આ ઓળખું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ઓળખાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તમે ત્યાંથી ઓળખાના માલિકનો કોન્ટેક્ટ કરી ઓળખા વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારું અને બેસ્ટ ઓળખું છે. અને મિત્રો આ જે ઓળખું છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ઓળખાના માલિકનો જે કંઈ કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં. હવે આ બીજા નંબર ઉપરની ઓળખાની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હવે આ જે ગાય છે ત્રીજા નંબર ઉપરની એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતર વિશે વાત કરીએ મિત્રો તો બીજું વેતર છે. નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની વાછડો છે. આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ગાય છે જે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 60,000 રૂપિયા તમે કિંમત જોઈ શકો છો. અને દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બગોદરા, અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો અમદાવાદ. તો મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો બગોદરા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ અમે ભૂલતા નહીં.
હવે આ ત્રીજા નંબર ઉપરની ગાયની જે કંઈ વાત છે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. કુંઠા સિંગ છે ગાયને. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટ અને વેલની વાત કરીએ તો હાઇટ અને વેલ લંબાઈ પૂરતી લાંબી ગાય છે. હવે આ જે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો મિત્રો ગીરની ફેવરિટ કલર લાલ કલરમાં ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે થોડી ઘણી એ માહિતી આપવામાં આવે મિત્રો. તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર 15 થી 20 દિવસ જેવું થયું છે. આ ગાય વ્યવહારની વાત છે 15 થી 20 દિવસની એટલે કે 15 થી 20 દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 60,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બગોદરા, જિલ્લાની વાત કરીએ મિત્રો આપણે તો કે જિલ્લો અમદાવાદ. તો મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો બગોદરા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય વેચવા આવેલ છે. હવે મિત્રો આજે ગાયની જે કંઈ માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. હવે આગળ વાત કરીએ તો આ ચોથા નંબર ઉપરની ગાયની જે કંઈ માહિતી પૂરી થઈ ગઈ એટલે આ ગાયની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો હવે તમે આ પાંચમા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો. તો આજે આ ભેંસ વેચવા આવેલ છે. ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો. પૂરતી હાઇટ છે, વેલે લંબાઈ પૂરતી લાંબી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એ ભેંસની તમે સિંગ પેટર્ન પણ વિડીયોમાં જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે હાલ 1 મહિનાની કાચી છે એટલે કે મહિના દિવસની બેયને વૈયાઓમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ભેંસ છે ભેંસની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 90,000 રૂપિયા જે ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે. અને જો મિત્રો તમે પણ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો જુનાગઢ, જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જુનાગઢમાં જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો. કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે એ ભૂલતા નહીં. હવે આ મિત્રો પાંચમા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો કે જાંબલા સફેદ ટાઈપ કલર છે, સફેદ ડાઘા છે, જાંબલા કલર છે એવો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને મિત્રો હાઇટ અને વેલે લંબાઈ પૂરતી ગાય લાંબી છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે ગાયને બીજું વેતર છે, તાજી વિહાયેલ ગાય છે. નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછરડો છે અને 5 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે. ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની ગાયની કિંમતની વાત થઈ ગઈ. હવે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે વાત કરીએ તાલુકો ભાવનગર, જિલ્લો ભાવનગર. તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.